સફળતાના સોનેરી સૂત્રો. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર એટલે પરિવાર. ભારતની જે પરિવાર વ્યવસ્થાની ભવ્યતા અને પૂર્ણ લાંબુ દાંપત્ય જીવન દુનિયાના કોઈ દેશમાં નથી. ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું, મન અને હૃદય મોટા હોવાથી ભેગું રહેવાય છે. ઘરને રઝળતું મૂકીને ગ્રામ સેવામાં સફળ ન થવાય. પહેલાં ઘર, પરિવાર, પછી સમાજ, સોસાયટી અને રાષ્ટ્ર સેવા. માણસ પોતે જ પોતાના મનનો કેદી છે. જાતે જ હથકડી બનાવી વ્યસનરૂપી કુટેવોને પહેરીને ઘૂમે છે. જેનો સ્વભાવ પ્રેમાળ છે એ વિશ્વનો સૌથી મોટો દાનવીર છે, સમ્રાટ છે. માતા પિતાની સેવા સૌથી મોટી પૂજા છે. પ્રકરણ 2. પતિ પત્ની અને પરિવાર. ભાવતું ખવડાવે તે માં, પણ ગમતું અપાવે તે પિતા. પતિએ પત્ની માટે ખૂબ સરસ લખ્યું છે. હું સૂઈ જાઉં તો ઘરમાં શાંતિ સવાઈ જાય છે. પત્ની સૂઈ જાય તો સુનાપન સવાઈ જાય છે. હું ઘરે પધારું તો શાંતિ સવાઈ જાય છે. એ ઘરે પધારે ત્યારે ઘરમાં રોનક સવાઈ જાય છે. હું સૂઈને જાગું એટલે નાસ્તાની ફરમાઈશ ગુંજતી, અને એ જાગતી તો ઘરમાં પૂંજાની ઘંટડી ગુંજતી. મારા આવવાથી એમનો આત્મવિશ્વાસ વધતો, એમના આવવાથી ઘરમાં લક્ષ્મી અને અન્નપૂર્ણાનો વાસ વધતો. પતિ પત્ની હમસફર છે, એકબીજાના રક્ષક છે, પોતાના પરિવારની શક્તિ છે. પ્રકરણ 3. સ્ત્રીના અનેક સ્વરૂપ. કલામાં સરસ્વતી છે, સમૃદ્ધિ લઈ આવે એ લક્ષ્મી છે, રક્ષા કરતા દુર્ગા છે, મમતા રૂપી ગૌરી છે, ક્રોધ આવે તો મહાકાળી છે, બદલો લેતો પાંચાળી છે, જ્ઞાન આપી એ ગીતા છે, નિષ્ઠાવાન એ સીતા છે, પ્રેમમાં એ મીરા છે, પાપ ધોવે એ ગંગા છે. 3 કુળની લાજ છે દીકરી, માવતર, મોસાળ અને સાસરું. અસ્તુ વિનુસુતરિયાના જાજા હિતથી જય શ્રી સચ્ચિદાનંદ.